સર્વ ભક્તોને જય રામાપીર। આપણી સૌરાષ્ટ્રની ધરતી સંતોની ભૂમિ છે। કહે છે કે શ્રેષ્ઠ ધરા સોરઠ તણી અને કર્મ ધરતી કચ્છ। આવી કચ્છ ભૂમિ પર આદિનાથના સ્થાન અસલગઢમાં ગોરખનાથે ઝીણોધર નામના ડુંગર પર પોતાનું આસન સ્થાપ્યું અને તે સ્થાન પર કામનાથ નામના નાથયોગી સંત હતા। હવે આ કચ્છના કેરાકોટ ગામના પાદરમાં હરિજન વાસ હતો। તેમાં અનેક હરિજનો વસવાટ હતો। તેઓ દોરા વરાંટ ખાટલા ભરવા માટે દોરડા વગેરે બનાવવાનો ધંધો કરતા, બળદો માટે રાસ પણ બનાવતા હતા અને તેમનું ગુજરાન ચલાવતા હતા। આ હરિજનવાસમાં એક ઉગમસિંહ નામનો હરિજન રહેતો હતો। તે ઉગમસિંહને ભામવાળો પણ કહેતા। આ ઉગમસિંહને ફકીર પ્રત્યે ખૂબ જ ભાવ હતો। તે સમજતો કે સાધુ સંત સેલા કરી માંગી ખાનારા છે અને પ્રજાને લૂંટે છે। આ હિન્દુ ધર્મના દેવી દેવતાને તે પૂજતો કે માનતો ન હતો। આ ઉગમસિંહ એકો બળદવાળું ગાડું લઈ ચામડાનો ધંધો કરતો અને ગામડે ગામડે ફરતો। તે ફરતા ફરતા કચ્છના નખત્રાણા ગામમાં આવ્યો। આ ગામમાં મેઘધારુ નામના સંત રહેતા હતા। તે પીર રામદેવના વસક હતા। ભાવથી ભજન કરતા। રામદેવ રક્ષા કરો હરો સંકટ સંતાપ, સુખ કરતા સમરથ ધણી જપું નિરંતર જાપ। આવું નિરંતર ભજન કરતા અને સંતો ભક્તોની સેવા કરતા। તેમના ઘરે સંતોના આવાગમ થતા રહેતા, સંતો સાથે સત્સંગમાં રહેતા। આ ભક્ત મેઘધારુને ત્યાં ઉગમસિંહ બળદ માટે રાસ ખરીદવા આવ્યો અને તેના ઘરે તુલસીનો ક્યારો જોયો અને મેઘધારુને કહ્યું કે તમે આ તુલસી કેમ વાવ્યા છે? તમારે ડમરો વાવવો જોઈએ। તે કેવો સુગંધ આપે છે અને કબરો અને પીરોની પૂજામાં કામ આવે છે। ડમરો પીરોને ખૂબ જ પ્રિય હોય છે। ચડાવવાથી ધંધા રોજગારમાં બરકત આપે છે। આવું સાંભળી મેઘધારુએ કહ્યું, ભાઈ, તમે હિન્દુ થઈ બીજાના ધર્મને માનો છો? આ તુલસી મને એક સંતે આપેલ છે। મેં તેમને એક મેખલા બનાવી આપી હતી જે યોગી કમર પર બાંધે છે। તેમણે પ્રસન્ન થઈ મને તુલસીના ડાળખાનો સૂકો ભૂકો આપ્યો હતો અને કહ્યું હતું કે આને તું વાવજે, તેમાંથી છોડ ઉગશે, તેના પાનનું તું ભોજનમાં ઉપયોગ કરજે, તને ધંધા રોજગારમાં બરકત થશે। આવો ચમત્કારી તે છોડ છે। તે અવધૂત તપસ્વી સંત હતા। ઉગમસિંહને તે સંતને મળવાની જિજ્ઞાસા થઈ। બંને સાથે ડુંગર પર ધૂણા પર ગયા। ઝીણોધરમાં મહાત્માને નમન કરી બેઠા। આ અવધૂત કામનાથ નામથી વિખ્યાત હતા। યોગમાં પૂર્ણ સિદ્ધ હતા। તેમને ઉગમસિંહના હાથમાં કડું અને પગમાં લીલો દોરો જોયો, પાઘડીમાં લીલો ફટકો જોયો, ગળામાં તાવીજ હતું। આવું જોઈ તેઓ બોલ્યા, ભાઈ, આ બધું શું છે? ઉગમસિંહ બોલ્યા, મને પીરમાં ખૂબ જ શ્રદ્ધા વિશ્વાસ છે। તેમને હું ભજું છું અને મને તે સહાય કરે છે। સંત બોલ્યા, હિન્દુ ધર્મ છોડી તું બીજાના ધર્મને માને છે? તે બોલ્યો, હિન્દુ દેવ તરત પ્રસન્ન થતા નથી, પીર તરત પ્રસન્ન થાય છે, ધંધામાં લાભ આપે છે, એટલે તેમને હું માનું છું। આવું કહી ડમરો તેમને સંતના શરણે મૂક્યો અને કહ્યું, મેઘધારુને જે ચમત્કાર કર્યો હતો તે ચમત્કાર મને કરી દો। આવું સાંભળી કામનાથ ક્રોધે ભરાણા અને કહ્યું, હે નરાધમ, તું વિવેક ને ગુણને ભૂલો છે। પુનર્જન્મમાંનું આ ફળ તું ભોગવીશ અને ભોગવી રહ્યો છો। તને ગુરુદ્રોહ લાગેલ છે એટલે તું સૌ ધર્મ ભૂલી બીજાના ધર્મને માનતો થયો છો। પાપી, મારાથી દૂર થઈ જા। હું કોઈ જાદુગર નથી કે ચમત્કાર બતાવું। ફકીરોનો કહેજે ચમત્કાર
બતાવે તું પૂર્વના પાપથી યોગ ભ્રષ્ટ થયો છે, ગુરુ દ્રોહી છે. આવું સાંભળી ઉગમસિંહ સંતના શરણમાં પડ્યો. કહેવા લાગ્યો, મને માફ કરો, ક્ષમા આપો. તે કરગરવા લાગ્યો અને બોલ્યો, બાપુ, મને પુનર્જન્મની વાત કહો. સંતને દયા આવી. તેઓ કહેવા લાગ્યા કે તું સિદ્ધ ગેવીનાથનો શિષ્ય હતો. જૂનાગઢમાં પંચમકારી નામના પંથવાળાએ સૌરા મંડપનું આયોજન કર્યું હતું. તેમાં જવાની કે આશ્ચર્યપદ લેવાનું ગેબીનાથે ના પાડી હતી. તેમની આજ્ઞા ન હતી, છતાં તું ગયો હતો. ત્યાં અજ્યા એટલે કે બકરીનું બલિદાન આપ્યું હતું. અજ્યા બેઠી થઈ ન હતી. આવી રીતે તે ગુરુ આજ્ઞાનું પાલન કર્યું ન હતું અને તું ગુરુદ્રોહી બન્યો હતો અને તું આનું પાપ ભોગવીશ. ઉગમસિંહ કહેવા લાગ્યો કે મને રસ્તો બતાવો. પછી કામનાથી ધૂણામાંથી સપટી ભરી વિભૂતિ કપાળમાં લગાવી અને તિલક કર્યું અને ઉગમસિંહને ગુરુ ગેબીનાથના દર્શન થયા. અને કામનાથે કહ્યું કે તું રણુજા જા, પીર રામદેવના શરણમાં જા, તે તને આ પાપમાંથી મુક્ત કરશે. બંને રણુજા આવે છે. પીર રામદેવ તેમને જોતા તરત સમજી જાય છે અને દીક્ષા આપે છે અને બંને નિજ્યા ધર્મનો ફેલાવો કરે છે. આવી કૃપા પીર રામદેવની છે. રામદેવ ખૂબ જ દયાળુ છે. તરત જ પ્રસન્ન થાય છે. તેમને સમાધિ અગાઉ કહ્યું હતું કે સવારમાં ઘીનો દીવો અને સાંજે ગુગળનો ધૂપ જે ભાવથી કરશે ત્યાં હું હંમેશા હાજર રહીશ. બસ સર્વ ભક્તોને પીર રામદેવ સુખ શાંતિ આપે, ભાવ અને ભક્તિ અને જ્ઞાન આપે. બોલો પ્રેમથી જય રામાપીર, જય અલખ ધણી, જય બાર બીજના ધણી, જય જય સીતારામ. બોલો રામદેવજી મહારાજની જય.